ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે। રાજ્યના 14,28,000 જેટલા વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપશે। આજે પરીક્ષા કેન્દ્ર પર તિલક લગાવીને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કૂલ મૂકવા માટે પહોંચ્યા હતા। સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આજથી બોર્ડની પરીક્ષા શરૂ થશે। મહત્વનું છે કે આજથી શરૂ થનાર પરીક્ષાથી ધોરણ 10 અને 12ના 14,28,175 વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે। આજથી ધોરણ 10 અને 12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે 11 દિવસ વહેલી શરૂ થનાર બોર્ડ પરીક્ષાને લઈ એક તરફ જિલ્લા વહીવટીતંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે, તો બીજી તરફ વિદ્યાર્થી વાલીઓમાં પરીક્ષાને લઈ સજ્જતા જોવા મળી રહી છે। શિક્ષણ મંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી છે। તેમણે કહ્યું હતું કે આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે 14 લાખ જેટલા વિદ્યાર્થી દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે। આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે પરીક્ષા કેન્દ્ર પર તિલક લગાવીને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા માટે પહોંચ્યા હતા। સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લ, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। ગુજરાત રાજ્ય બોર્ડે સૌ પ્રથમવાર આ વર્ષે વહેલી પરીક્ષાઓ લેવાનું આયોજન કર્યું છે। એ મુજબ આજ રોજ તારીખ 27મી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે। સવારના સેશનમાં એસએસસી બોર્ડ પરીક્ષાઓ અને બપોરના સેશનમાં એચએસસી બોર્ડ પરીક્ષાઓમાં આજે લાખો વિદ્યાર્થીઓ ગુજરાતના ઉપસ્થિત થનાર છે। તમામ તૈયારીઓ તમામ શાળાઓએ સુપેરે કરી છે। બસ વાલીઓને અભ્યર્થના કે બાળકને રિલેક્સ રાખે, પરીક્ષાનું દબાણ ના આપે, સુંદર વાતાવરણ શાળાઓએ રચ્યું છે અને વાતાવરણની અંદર બાળકો સુંદર રીતે પરીક્ષા આપે એવી તમામને શુભેચ્છાઓ, અભ્યર્થના અને સમાજ આ વાતાવરણ માટે સાનુકૂળ સુવિધાઓ આપે એવી અભ્યર્થના। ધન્યવાદ।